अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। તમામ જે મુમિનીન કે જે આ મારો વિડીયો જોઈ રહ્યા છે, આનો જે વિડીયો બનાવવાનો મકસદ અને મારો મનશા છે ને જે મારું ટાર્ગેટ ઓડિયન્સ છે, યાની કે જે લોકો સુધી મેં આ ચીજ પહોંચાડવા માંગુ છું એ તે તમામ લોકો છે કે જે નમાઝ પઢતા તો જાણે જ, મસ્જિદમાં જઈને કઈ તરહ રૂકુ દેવાની, કઈ તરહ સુજૂદ કરવાના, કઈ તરહ કિરાત પढ़વાની, ये તમામ ચીજ તો જાણે જ, પણ જે આ નમાઝ પહેલા જે અહેમિયતની ચીજ આવે છે એને પર હમે ગૌર નથી કરતા, એની હમે અહેમિયત સી વાકિફ નથી. તો મુમિનીન ને જવાનો, ખાસ કરીને જવાનો કે જે વુઝુની તરતીબને જાણતા નથી ને એ તમામ ચીજોને જાણતા નથી કે જે તમે વુઝુ કરી નાખો ને એ ચીજ થવાથી એ વુઝુ તૂટી જાય છે, એ ચીજથી અમે વાકિફ નથી. કઈ ચીજ થવાથી અમારી કરેલી વુઝુ બાતિલ થઈ જાય છે ને તૂટી જાય છે એ અમને ખબર નથી. તો આજે આ ટોપિક મેં લઈને આવો છો ને આ મુદ્દા પર આપણે આજે વાત કરીશું કે કઈ ચીજથી અમારી વુઝુ બાતિલ થઈ જાય છે. તો મુમિનીન, સૌથી પહેલાં મેં કહેવા માંગુ છું કે हमारा બે ટાઈપના હદસ હોય છે, બે કિસ્મના હદસ હોય છે. હદસ યાની એવી ચીજ થાવી કે જેનેથી અમારી વઝુ તૂટે. મોટું હદસ ને નાનું હદસ. જે નાના હદસમાં આવે છે એ હમને આપણે લિમિટેડ રાખીએ જ 3 ચીજ પર. એને આપણે ઇંગ્લિશમાં કહીએ તો પહેલું ડેફિકેશન, બીજું યુરિનેશન ને તીસરું હવાનું નીકળવું, યાની કે સંડાસ કરવાની જગા પરથી હવાનું નીકળવું. આ 3 ચીજ છે તે નાના હદસ છે. યાની પહેલું કે સંડાસ કરવાની જગા પરથી સોલિડ સબસ્ટન્સ યાની સંડાસનું નીકળવું, બીજી ચીજ પેશાબ કરવાની જગા પરથી યુરિન યાની પેશાબનું નીકળવું, અને તીસરી ચીજ સંડાસની જગા પરથી હવાનું નીકળવું. આ 3 ચીજ થવાથી હમારી વુઝુ તૂટી જાય છે. આનેમાં સિવાય એક એવી ચીજ છે કે જેને હમારા લોકો એટલી ગહેરાઈથી જાણતા નથી. એ છે ઊંઘ, કે કેટલી મિકદારમાં ઊંઘ આવે યા તો કેટલા લેવલ સુધી ઊંઘ આવે તો એમ કહેવાય કે હમારી વુઝુ તૂટી ગઈ. જો અગર એક ઇન્સાન સૂતું હોય અને એને ખબર હોય કે મેં ઊંઘમાં છું ને એને આસપાસ કોઈ બી ચીજ થતી હોય તો એને ખબર ના પડે કોણ આવું, કોણ ગયું, કોણ શું બોલું, એને આગળ શું શું હરકતો થઈ એ એને ના ખબર પડે તો એને પર વુઝુ કરવી વાજિબ થઈ જાય છે. પણ અગર એ સૂતો હોય ને એને ખબર પડે કે મારે બાજુમાં બેસેલું ઇન્સાન કે કોઈ બી મુમિન શું બોલી રહ્યું છે કે શું હરકતો થઈ રહી છે ને આગળ પાછળ, તો એને પર વુઝુ વાજિબ થતી નથી. એ તરત ઉઠીને જ નમાઝ પઢી શકે છે. તો મુમિને આ થઈ ઊંઘની કેફિયત. અને જે મોટા હદસો છે એ બીજા 2 તરહના છે. એક કે પેશાબની જગા પરથી મનીનું નીકળવું મર્દો વાસ્તે. એનેમાં આ મોટા હદસની કઈ તરહનું હોય છે કે જે વખત મની નીકળે, મનીને ઇંગ્લિશમાં કહેવાય સીમન, આ જે વખત નીકળે તો अपने पर गुस्ल भी वाजिब થઈ જાય છે ને વુઝુ બી વાજિબ થઈ જાય છે. પહેલે વુઝુ કરવાની, એને બાદ ગુસ્લ કરવાનું. અને જે બૈરો છે એનેમાં જે વખત વુઝુ કરી દીધી હોય ને એને પછી જે વખત હેઝનું ખૂન જાહિર થાય યા તો દેખાય તો એ બૈરો પર વાજિબ થઈ જાય છે કે એ પોતે આ પહેલે વુઝુ કરે અને પછી ગુસ્લ કરે. જો કે અગર હેઝનું ખૂન દેખાય તો જ્યાં સુધી હેઝનું ખૂન બંધ નથી થતું ત્યાં સુધી એને પર ગુસ્લ વાજિબ થતો નથી. પણ એ વાજિબ છે કે એ ગુસ્લને પહેલા વુઝુ બી કરે અને એને બાદ ગુસ્લ કરે. તો મોમિનીન, આ તમામ ચીજ થઈ કે કઈ કઈ ચીજોથી હમારી વુઝુ તૂટી જાય છે. આનેમાં સિવાય એવી બી ચીજો છે કે જેનેમાં મોમિનીનને શક છે, શુબહ છે કે શું આનેથી વુઝુ તૂટે જ કે નથી તૂટતી. એ 3 ચીજ મેં આજે કહેવા માંગુ છું ને બહુ બધા મુમિનીનને નહીં ખબર હોય પણ આ ચીજથી આગાહ થઈ જાય. સૌથી પહેલી ચીજ કે શું ઉલટી કરવાથી, વોમિટ કરવાથી આપણી વુઝુ તૂટે જ કે નથી તૂટતી. તો જે જવાનો છે ને જે વિડીયો જોઈ રહ્યા છે એને મેં કહી દઉં કે ના, નથી તૂટતી. શું કામ? કેમ કે એ
તમારા કોઈ એવા પ્રાઇવેટ પાર્ટ્સથી નથી નીકળતું, પણ આ જે વખત ઉલટી થાય તો તમારે પર લાઝિમ છે ને વાજિબ છે કે જે મુંહમાં બાકીની ચીજો હોય, બાકી જે કતરાત હોય, યા તો જે એવી ચીજો બાકી રહી ગઈ હોય કે જે ઉલટી પછી મુંહમાં રહી જાય છે, તો એને સી તમે કોગલા કરી શકો છો ને એ તમામ ચીજ ઠૂકી નાખો તો તમે જેમ તમારી વૂઝુ છે એમ જ રહેશે, એ તૂટે નહીં. જે બીજી ચીજ છે કે જમવાની ચીજને હાથ લગાવવાથી શું આપણી વૂઝુ તૂટી જાય છે ને શું આપણે પર વાજિબ થઈ જાય છે કે અમે હાથ ધોઈએ? તો આનેમાં બે ચીજ છે. સૌથી પહેલી ચીજ કે જે વખત તમે ગોશને હાથ લગાવો છો પણ એ ગોશ પાકેલો ના હોય, એને પર આગ ના લાગી હોય, તો તમારા પર વૂઝુ વાજિબ થઈ જાય છે. પણ જો અગર એ ગોશ પાકેલો હોય અને એનામાં લજ્જત હોય તો પછી આપને પર વૂઝુ વાજિબ થતી નથી. અને બીજી ચીજ, શું હાથ ધોઈને જ જમા પછી નમાઝ પઢાઈ? યાની કે અગર વૂઝુ કરેલી હોય ને તમે જમો તો શું તમારે પર વાજિબ થઈ જાય છે કે તમે હાથ ધો? તો મુમિની ના, પણ એ अपने मोरली, इंग्लिश में कहेवाय मोरली, या तो कहिए कि अपना सेटिस्फेक्शन वास्ते अपने हाथ धोइए तो वल. રસૂલુલ્લાહ કહે છે કે અગર તમે હાથ નહીં ધો ને પછી નમાઝ પઢશો તો તમારી નમાઝ બાતિલ નથી થઈ જતી, નમાઝ તૂટી નથી જતી. એમ નથી કે અલ્લાહ તાલાની બારગામાં એ નમાઝ મકબૂલ નહીં થાય, પણ અગર હાથ ધો તો ઘણું બહેતર. આ ત્રણ ચીજ. અને હા, તીસરી ચીજ એ હતી કે ઘણા લોકોને એવો શક હોય છે કે શું વૂઝુ કીધા બાદ અગર આપનો હાથ કોઈ બી अपना हिवा आज़ा पर पड़े કે જે આપણે પ્રાઇવેટ પાર્ટ્સ કહીએ જ, તો ये चीज થી अपनी वुजू તૂટતી નથી. આ તમામ ચીજો વુઝુના બારામાં ધ્યાન રાખવી જરૂરી છે. ને મૌલાના અલી કહે છે કે આ તહર નિસ્ફુલ ઈમાન, યાની કે તહારત એ તમારું અડધું ઈમાન છે. તો મુમિનીન હમે હમારી તહારતની, હમારી પાકીનું ધ્યાન રાખીએ, એને બાદ જ અમે હમારી નમાઝ તરફ જઈએ તો એનેમાં અલ્લાહ તાલા ખુશ છે. અને મુમિનીન જેમ કે હમે બે ચીજની જિક્ર કીધી, એક નાનો હદસ ને એક મોટો હદસ. તો જે મોટો હદસ છે એનામાં ગુસ્લ બી વાજિબ થાય છે. તો ઇન્શાઅલ્લાહ હવે આવતા વિડીયો મેં જે વખત બનાવીશ તો એનામાં આપણે ગુસ્લની જિક્ર કરીશું અને કઈ કઈ ચીજમાં ગુસ્લ વાજિબ થાય, કઈ કઈ ચીજથી ગુસ્લ વાજિબ નથી થતો અને કઈ કઈ ચીજ પર અમારે ધ્યાન રાખવું જોઈએ અને એનેથી દૂરી હાસિલ કરવી જોઈએ, એ તમામ ચીજ ઇન્શાઅલ્લાહ આવતા વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું. અને આ વિડીયોને લઈને કોઈ બી તમારે ડાઉટ હોય, કોઈ બી સવાલાત હોય ને કોઈ બી ક્વેશ્ચન્સ હોય તો તમે મને ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. અને ઇન્શાઅલ્લાહ જો મારેથી જેટલું વધારે બનશે એટલા વધારે સવાલોનો જવાબ આપીશ. વાખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.